ચાલો આજે આપણા શરીરના એક એવા અંગની વાત કરીએ જે ક્યારેય આરામ નથી કરતું. હા, આપણું હૃદય. આજે આપણે એ સમજવાના છીએ કે શરીરનું આ જીવંત એન્જિન ખરેખર કઈ રીતે કામ કરે છે. જરા વિચારો, એક એવો પંપ જે આપણા જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી એક સેકન્ડ પણ રોકાયા વગર સતત ચાલતો રહે છે. આ છે આપણું હૃદય, જે આખા શરીરમાં જીવનનો ધબકાર પહોંચાડે છે. પણ સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે, આટલી ચોકસાઈથી, સતત? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો એ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડશે કે આ જીવંત પંપ, આપણું હૃદય, આખરે છે શું? મૂળભૂત રીતે હૃદય એક ખૂબ જ શક્તિશાળી સ્નાયુ છે. એવું નથી કે કોઈ મશીનનો પંપ હોય. આ એક જીવંત, ધબકતો પંપ છે જે દરેક ધબકારા સાથે આખા શરીરમાં લોહી પહોંચાડે છે. પણ આ પંપની અંદરની રચના કેવી છે? એની ખરી જાદુગરી તો એની અંદર રહેલા 4 ખાસ ખંડોમાં, એટલે કે એની 4 ઓરડીઓમાં છુપાયેલી છે. જો હૃદયની બરાબર વચ્ચે એક દિવાલ જેવી રચના હોય છે. આ દિવાલ બહુ જ કામની છે. કેમ? કારણ કે એ હૃદયને 2 ભાગમાં વહેંચી દે છે, જમણો અને ડાબો. અને આ જ કારણે આપણું હૃદય એક નહીં પણ એક સાથે 2 પંપ તરીકે કામ કરી શકે છે. એટલે કે જમણો ભાગ શરીરમાંથી આવેલા વપરાયેલા લોહીને, એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળા લોહીને સંભાળે છે, અને ડાબો ભાગ એ ફેફસામાંથી આવેલા એકદમ તાજા, ઓક્સિજનથી ભરપૂર લોહીને સંભાળે છે. 2 અલગ અલગ કામ એક જ અંગમાં. હવે આ 4 ખંડોમાંથી ઉપરના જે 2 ખંડો છે એને કર્ણકો કહેવાય છે. સમજો કે આ હૃદયના રિસીવિંગ રૂમ છે. અહીં લોહી આવીને જમા થાય છે. અને એની બરાબર નીચે છે 2 મોટા અને વધારે મજબૂત ખંડો, ક્ષેપકો. આ છે હૃદયના અસલી પાવરહાઉસ. અહીંથી જ લોહીને પૂરા ફોર્સ સાથે બહાર ધકેલવામાં આવે છે. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે 4 ખંડો છે. પણ લોહીની સફર આમાં કેવી રીતે થાય છે? ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆત કરીએ જમણી બાજુથી. જો શું થાય છે? આખા શરીરમાંથી વપરાયેલું લોહી સૌથી પહેલાં જમણા કર્ણકમાં આવે છે. પછી કર્ણક સંકોચાય છે અને લોહીને એક વાલ્વ દ્વારા નીચે જમણા ક્ષેપકમાં મોકલી દે છે. અને પછી આવે છે અસલી ધક્કો. ક્ષેપક જોરથી સંકોચાય છે અને આ લોહીને સીધું ફેફસામાં મોકલે છે. શા માટે? ઓક્સિજન ભરવા માટે. હવે જેવું લોહી ફેફસામાં પહોંચીને ઓક્સિજનથી રિચાર્જ થાય છે, એની યાત્રાનો બીજો ભાગ શરૂ થાય છે. હવે એ પાછું હૃદયમાં આવે છે, પણ આ વખતે ડાબી બાજુ. અહીં પણ પ્રોસેસ લગભગ સરખી જ છે. ફેફસામાંથી આવેલું તાજું લોહી પહેલાં ડાબા કર્ણકમાં ભરાય છે. ત્યાંથી એ નીચે ડાબા ક્ષેપકમાં જાય છે. અને પછી એક જબરદસ્ત પંપ સાથે આ શુદ્ધ ઓક્સિજનવાળું લોહી આપણા માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. તો આ તો થઈ લોહીની આખી સફર. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ચક્ર સતત 1 સેકન્ડ માટે પણ અટક્યા વગર કેવી રીતે ચાલે છે? આ બધું કઈ રીતે શક્ય બને છે? આ બધાની પાછળ છે હૃદયનું સંકોચાવવું અને પાછું મૂળ સ્થિતિમાં આવવું, જેને આપણે ધબકારો કહીએ છીએ. દરેક ધબકારામાં હૃદય એકવાર સંકોચાય છે, લોહીને બહાર ધકેલે છે અને પછી આરામ કરે છે, જેથી ફરી લોહીથી ભરાઈ શકે. અને આ ક્રિયા, આ લય જીવનભર ચાલતી રહે છે. એટલે હૃદયનો દરેક ધબકારો આપણા જીવતા હોવાની સાબિતી છે. આ એક એવું અદ્ભુત એન્જિન છે જે ચૂપચાપ સતત આપણી અંદર કામ કરતું રહે છે. ખરેખર આ પ્રક્રિયા આપણને યાદ અપાવે છે કે આપણું શરીર પોતે જ એક ચમત્કાર છે.